प्रकृति के भाव में होती है, उसे कंट्रोल करने की आपको जरूरत नहीं है। आप सहज भाव में आ गए तो प्रकृति तो सहज भाव में ही है। आई ज बात कहवा मांगे छे अहींया। प्रकृति प्रकृति के भाव में ही होती है। आज प्रकृति छे ए तो एना भाव साथे ज संकळायेली छे। एनी अंदर जे कार्य जे क्रिया थई रही छे ए क्रियानी अंदर एनो भाव अंदर मिश्रित छे ज एमां। हवे आपणे एने कंट्रोल करवा जईए तो शुं थई जाय? असहज थई जाय छे। जेम कोई वस्तु जमता होय ए मनने गमती होय एटले एना भाव साथे निकळे एनी प्रकृति। प्रकृति एना भाव साथे निकळे छे। पेलो अहंकार त्यां कंट्रोल करवा जाय छे के आ ना खवाय, आ खवाय, आनाथी आम थाय तेम। एटले जेवो कंट्रोल करवा गयो के पेली प्रकृति शुं थई गई? असहज थई गई। प्रकृतिनी दरेक क्रिया एना भाव साथे रहेली छे। अंदर भाव भरेलो ज छे। एमां कंट्रोल पेलो अहंकार कर्या करे छे के आ सारुं आ खोटुं एम करीने कंट्रोल कर्या करे छे। त्यां ए कंट्रोल करे એટલે શું થઈ જાય છે? તો કે असहज भाव ઊભો થાય છે એનો। બાકી વાસ્તવમાં તો પ્રકૃતિ કેવી છે? સહજ ભાવમાં। જેમ બાળકને તમે જુઓ, બાળકની જે પ્રકૃતિ છે કેવી છે? સહજ ભાવવાળી। એ રમે છે, ખાય છે, પીવે છે, ઊંઘે છે, બધામાં એની પ્રકૃતિ ની અંદર જે કાર્ય ચાલે છે અને એવો જ ભાવ, એવો જ અનુભવ એ અંદર કરી રહી છે જોડે। એટલે કેવી છે પ્રકૃતિ? તો કે સહજ છે, સહજ ભાવવાળી પ્રકૃતિ। બાળકની પ્રકૃતિ આખી સહજ ભાવવાળી, એથી વધારે સહજ જાનવરની પ્રકૃતિ। તમે આ પક્ષીઓ, પશુઓ બધા જુઓ ને તો એની આખી પ્રકૃતિ કેવી છે? સહજ ભાવવાળી। એ કોઈને મારતી હોય, શિંગડું મારતી હોય ને તો એ સહજ ભાવમાં જ હોય પાછી। એની જે ક્રિયા અને પેલું મારવાનો ભાવ એ બે સાથે અંદર ઉતરતું હોય એમાં। એને અહંકાર જ નથી, એટલે પેલી અહંકારની બિલકુલ દખલ નથી અંદર। એટલે સહજ ભાવની અંદર છે, એને કંટ્રોલ કરનાર કોઈ છે નહીં। એવી રીતના આપણને પણ આપણો જે અહંકાર ખલાસ થયો એટલે શું થયો? તો કે આ વ્યવસ્થિત કરતા આવ્યો એટલે કંટ્રોલ જતો રહ્યો। હવે સહજ ભાવમાં આવ્યા આપણે। ધીમે 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 જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય અને હવે પેલો ડિસ્ચાર્જ ભાગનો અહંકાર પણ ખાલી થતો જાય, એમ આખી પ્રકૃતિ સહજ ભાવમાં આવતી જાય। કોઈક જગ્યાએ બેઠા હોય તરત ઊભા કરે ને તો સહજ, અહીં બેઠા હતા એવા જ ઊભા થઈને જતા રહે। પેલા કે અહીં નથી બેસવાનું, અહીં બેસવાનું, તરત ત્યાં બેસે। સહજ ભાવ, કારણ કે કંટ્રોલ નથી હવે એનો। પેલો કંટ્રોલ કરનારો જે અહંકાર હતો એ ત્યાંથી જતો રહ્યો। प्रकृति प्रकृति के भाव में ही होती है। भाव साथे ज थाय छे प्रकृति तो। पेलो अहंकार कहे छे केम आવું एकाकार थाय छे? अरे तो प्रकृति अंदर एकाकार थाय छे कारण के एवा भाव साथे ज भरेली होय छे। समजाय ने? एनी क्रिया अने पेलो भाव बे एकाकार में होय એટલે એને કંટ્રોલ કરવાની કઈ જરૂર નથી। તમે જો સહજ ભાવમાં આવી ગયા તો પછી પ્રકૃતિ સહજ જ છે। એટલે દાદા ભગવાને કહ્યું ને કે આ ક્રમિક માર્ગ એટલે શું? તો કે પ્રકૃતિને સહજ કરે, અહંકાર ઓછા કરતા કરતા પ્રકૃતિને સહજ કરે। એમ કરતા કરતા આત્મા તરફ જાય છે।
અને અક્રમની અંદર અમે તમને પહેલા આત્મા આપી દઈએ એટલે તમે સંપૂર્ણ સહજ થઈ ગયા. પહેલા એમાં સહજ આત્મા પ્રાપ્ત થયો અને એ સહજ આત્મા પ્રાપ્ત થઈને પછી હવે પ્રકૃતિ આજ્ઞા કરીને સહજ બનતી જાય છે. આ પ્રકૃતિ સહજ થઈ ગઈ અને આત્મા સહજ થઈ ગયો તો બંને છૂટા પડી ગયા. પછી આપણે અજ્ઞાનતાએ કરીને આખી પ્રકૃતિને અસહજ બનાવેલી. હવે અસહજ બનેલી પ્રકૃતિની અંદરથી આપણે અહંકાર લઈ લઈએ, પાછો કાઢ નાખ્યો એટલે વ્યવસ્થિતના અધીન છે એમ રહી અને આખી પ્રકૃતિને ખાલી કરતા જઈએ એમ સહજપણે ખાલી થઈ જાય. પછી જેટલી પ્રકૃતિ સહજ થઈ એ પ્રકૃતિથી આપણે મુક્ત થઈ ગયા. એટલી આત્મા સહજ થયો માટે હવે પ્રકૃતિ સહજ બની શકે. આપણે પહેલામાં પહેલું આત્મા સહજ આત્મા મળે છે આપણને, એટલે આપણો આત્મા સહજ થઈ ગયો. એટલે શું તો કે આ વ્યવસ્થિત કરતા છે એનું ભાન થયું એટલે આત્મા પેલો સહજ થઈ ગયો. અને હવે બાકી રહેલી પ્રકૃતિ આ 5 આજ્ઞા કરીને સહજ બનતી જ જાય છે, બનતી જ જાય છે. જ્ઞાન લેતા પહેલા પ્રકૃતિ કેટલી બધી અસહજ હતી. ધીમે ધીમે આપણને અનુભવમાં આવે કે હવે પ્રકૃતિ સહજ બનતી જાય છે. ખાવા પીવાની, બેસવા ઉઠવાની, જવા આવવાની દરેક બાબતો, દરેક ક્રિયા પ્રકૃતિની અંદરની સહજમાં આવતા જઈએ છે. જેવા સંજોગો આવે એ સંજોગો પ્રમાણે જીવવું પ્રકૃતિ એ સહજતા છે. જેમ પશુ પક્ષી આ બધા જોઈએ આપણે, જેવા સંજોગો આવે, તમે બાળકને આ ઘરમાં રાખો, બીજા ઘરમાં રાખો, આ બેડમાં સુવાડો, બીજા બેડમાં, સહજ છે. અને મોટો થાય પછી અસહજ, અહીંયા મને નહીં ફાવે, અહીંયા ફાવશે. તો કે સહજ પ્રકૃતિને બિલકુલ આ ફાવે ના ફાવે કશું રહ્યું નહીં. પછી એ સહજ સંજોગો પ્રમાણે જીવે, સંજોગો પ્રમાણે રહે, એ સહજ વાળી પ્રકૃતિ. પછી તો ધીમે ધીમે આ જ્ઞાન આપણને પેલા સહજ ભાવ વાળામાં લઈ જાય છે, પ્રકૃતિને સહજ બનાવે છે. સમજો ને, એ પણ વાક્ય બહુ જ સુંદર છે, એની અંદરનું જ વાક્ય છે. આ તો પ્રકૃતિ અને વ્યવસ્થિતને સમજવા માટેનું જ છે. કહી શકું કે લાઈક મને ચોકલેટ બહુ ભાવે કે આપણી ઇન્ડિયન સ્વીટ્સ ધારો કે મિષ્ટાન ભાવે, તો એ પ્રકૃતિ તો એનો રસ પૂરો ખેંચશે, એને એનું સહજ દશામાં રહેવા દઉં અને હું તો બસ જોઉં કે આ પ્રકૃતિ એકદમ રસપૂર્વક ખાઈ રહી છે અને પછી પરમાણુ નીકળી જશે. એ બરોબર? હા, બરાબર છે, બરાબર છે. એ પ્રકૃતિ એ જેવા ભાવે ભરેલી છે ને એવા ભાવ સાથે ક્રિયા થશે. બરાબર. પણ પેલું કંટ્રોલ કરનાર જતો રહ્યો અંદર, આ હું ખાઉં છું, ના ખાવી જોઈએ ને ખાવી જોઈએ ને, એ બધી માથાકૂટમાં પડે ને એટલે પેલી અસહજ થાય. તમે ના કહેશો ને એટલે વધારે ખાવાનું કરશે. જેમ તમે કંટ્રોલ કરવા જાઓ ને એમ આ કળિયુગની જે પ્રકૃતિ છે ને એ વધારે બૂમ બરાડા પાડશે. કળિયુગની પ્રકૃતિ કેવી બાંધી રહ્યા છે, જેમ તમે છોકરાને કહો કે હોઈ જાઓ તો ઊભો થાય, એવું આ પ્રકૃતિ એવી છે. તમે એને જોયા જ કરો, તમે એમાં ભળો નહીં. તમે શુદ્ધાત્મા થઈને પ્રકૃતિને જોયા કરો, કંટ્રોલની અંદર રહો જ નહીં, જાણવામાં આવો તો સહજ બનતી જશે. ઓલું છે ને થોડું કઈક ઓમાં મિક્સઅપ થઈ ગઈ હતી કે આપણે મનને પછી થોડું કંટ્રોલ કરવું જોઈએ બાળકની જેમ, ને એટલે એમાં હું થોડીક ગોઠે ચડી ગઈ. ઈ જુદી વાત છે અને આ જુદી વાત છે. એ તો પેલું મનને ફટવવાનું નહીં. હા, એ ફટવેલું મન એ પેલી પ્રકૃતિમાં નથી, એ તો ફટવી દીધું છે. પ્રકૃતિ એવી નથી. પ્રકૃતિ તો બહુ નિયમબદ્ધ રહે એવી છે. પ્રકૃતિ એ બધા સંજોગો ભેગા થઈને જ્યારે મળતું હોય ને એને પ્રકૃતિ કહેવાય છે. અને આપણે જાતે પેલો અહંકાર ધાર્યું હોય એવું લઈ આવે ને એ પ્રકૃતિ નથી કહેવાતી. એને પછી
જો એમાં મને હા, એટલે આ ધીમે 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 આ એની ગહનતા સમજણ પડતી. જેમ આ પશુ પક્ષીને તમે જુઓ, એ લોકો આમ ફરતા હોય ને એને મળે અને ખાય, એ સહજ છે. એના બદલે જે લોકો કંટ્રોલ કરનાર હોય એ શું કરે, તો કે ગમતા અને ના ગમતા પહેલા લેવા જાય. ગમતું હોય ને ત્યાં દોડે, ના ગમતા બાજુ જાય, કારણ કે પેલો કંટ્રોલ કરનારો છે અંદર. એટલે એની પ્રકૃતિ કેવી અસહજ છે, સમજાય ને? મનને જે ફટવેલું છે એ પ્રકૃતિના ભાગમાં નથી, એ તો અહંકાર વાળી પ્રકૃતિ બની. એ તો બસ ઓકે. પ્રકૃતિ તો પેલી બહુ સહજ છે બિચારી. એ તો દાંત દુખતો હોય ને તો એની મેળ જ નહીં લે, પણ પેલો અહંકાર એને કે ના લે, એને ભોગવવું હોય છે ને, એને સુખની ભોગવવાની ઈચ્છા હોય છે. પ્રકૃતિ તો બહુ જ સુંદર છે. દાદા કે આમ અંદર ગેસ ઉભો થાય ને તો પ્રકૃતિ તો ગમે ત્યાં બેઠી હોય, બે બગાસા ખાતી જ હોય કે છે. ત્યાં બગાસા ખાવા, એ પ્રકૃતિનો સ્વભાવ એટલી સુંદર છે, એની સહજતા છે બધી અંદર. છીંક આવી, બગાસા ખાવા, આ બધું એની મેળે આખું શરીર મન બધાની અંદર ગોઠવેલું છે બધું. આખી મશીનરી એટલી સરસ ગોઠવેલી છે. પણ પેલો કંટ્રોલ કરનારો હોય ને, એ કે આ સારું દેખાય ને ના સારું દેખાય, તે બધા કંટ્રોલ કરવા જાય તે પછી અસહજ થાય ને. અસહજતા એ જ સૌથી મોટું દુઃખ. એમાંથી જ બધા રોગ ઊભા થાય છે. મનના રોગો, શરીરના રોગો, બધા આ પ્રકૃતિની અંદર કંટ્રોલ કરવા જાય ને એમાં અસહજતા થાય છે. પ્રકૃતિ તો એટલી સુંદર છે, જે સમય જે ફૂડ જોઈતો હોય આવે એવો છે. બધા સંજોગો, આ ગરમી જેટલી જોઈતી હોય ને એટલી જ પડતી હોય છે. જેના જે જગ્યાઓ પર જે જીવો રહે છે, એની જેટલી ગરમી ઠંડી બધું જોઈતું હોય ને એવી જ કુદરત છે બધું. પણ પેલો કંટ્રોલ કરનારો બધું ઊંધું છતું કરી નાખે ને અસહજ કરી નાખે છે. તે ગરમી પડે તારે એવી ઠંડક ઉત્પન્ન કરે એટલે અસહજ થયો. જે સમયની અંદર પોતાની પ્રકૃતિને ગરમીની જરૂર હતી, ગરમી જેની બરાબર હતી, નોર્મલ હતું, એ બધું એને સહજ રહેવાનું છે. તમે જુઓ પશુ પક્ષીઓ જુઓ, તમે આટલી બધી ગરમી પડતી હોય, ઠંડી પડતી હોય તો કેટલી સહજતામાં એની પ્રકૃતિ કેટલી સુંદર છે. નહાતા નથી તો આપણને જોવાનું મન થાય. અને માણસોને નાય તો જોવાનું મન ના થાય, કે 2 દિવસ જો નાયા ના હોય તો બેસાય નહીં. એટલે જે સહજતા વાળી પ્રકૃતિ આપે ને ત્યારે તો બધી બહુ સુંદર બનતી જાય. અને જ્ઞાનીની પ્રકૃતિ એ સંપૂર્ણ સહજ છે, સંપૂર્ણ સહજ. જ્ઞાને કરીને સહજ બનેલી છે. આજે પશુ પક્ષીઓની, જાનવરોની, આ બધાની જે પ્રકૃતિ છે એ અજ્ઞાને કરીને અંદર ડેવલપની અંદર આ સહજ છે. બાળકની પણ સહજતા એ અણસમજણની સહજતા છે, અને જ્ઞાનીની જે સહજતા પછી સમજણથી આવે છે. જેમ જેમ પ્રકૃતિ અસહજની ટોપ ઉપર જાય ને ત્યારે એને જ્ઞાન થાય છે કે ઓહો, આ તો નરી દુઃખ જ છે આમાં. અને પછી આત્મજ્ઞાન ઉપર આવે ત્યારે આખી પ્રકૃતિ પછી એની મેળે સહજ થવા માંડે છે. સમજાય ને? એટલે બહુ સુંદર આખી પ્રકૃતિને સહજ આપમેળે થવા છે. આમાં આપણે કશું કરવાનું રહ્યું નહીં. આ 5 આજ્ઞાની દ્રષ્ટિથી આપણે જીવન જીવતા થયા સંભાવે નિકાલમાં, વ્યવસ્થિતમાં. એટલે આખી પ્રકૃતિ સહજતા બાજુ જઈ રહી છે હવે, અને સંપૂર્ણ સહજ થઈ ગઈ પ્રકૃતિ. તો આત્માને એ બે જુદા પછી છૂટા પડી ગયા. કોઈ હિસાબ બાકી રહ્યો નહીં, બધું છૂટા થઈ ગયા આપણે એનાથી.
સમજ્યું ને? બહુ સુંદર વાતો છે દાદા ભગવાનની. કંઈક ગરમીનું બોયલા, સોરી, મને કહો તો ધારો કે મને ગરમી થતી હોય તો પંખો કરવો ઈ શેમાં આવે? એ પેલું ગરમી લાગે છે ને, એ જેટલી આ પ્રકૃતિની જરૂર છે એટલી જ ગરમી પડે છે આ. પણ પેલા કંટ્રોલ કરવા જાય એનો, બહુ ગરમી પડી તો દોડા દોડ કરે કે જલ્દી પંખો કરો, જલ્દી એસી કરો, આટલી લાવી દો. સહજ ના રહી શકે એમાં, અકળામણ થયા કરે. શરીર એ તો કેવું છે કે આ ગરમી પડે ને એમાં એને કેવી રીતે રહેવું, એ પ્રકૃતિ એની મેળે સરસ થઈ જાય છે. કેટલાય બધા રોગો અંદર થાય જ નહીં, એવી શક્તિ ઉત્પન્ન થાય છે આ ગરમીમાં. તો દાદા ભગવાન કહેતા ને, ભારતના લોકોની તંદુરસ્તીનું મોટું રહસ્ય આ ગરમી છે કે છે. આ ગરમી એટલી પડે છે ને, એ જ મોટું રહસ્ય છે કે આ લોકોની એટલી તંદુરસ્તી છે કે છે. પણ છતાંય આ કાળના લોકોની પેલી માનસિક શક્તિઓ બધી ખલાસ થઈ ગઈ છે. હવે મનની શક્તિઓ ખલાસ થઈ ગઈ એટલે સહેજ ગરમી પડી નથી કે તરત એને ઠંડુ પાડવા માટે બધું કર કરે છે. આ શરીરની અંદર, આ મશીનની અંદર જેટલી ગરમી જોઈએ ને એટલી ગરમી ઉત્પન્ન થાય ત્યારે આ પેલો ઠંડુ નાખી દે અંદર, તે બધું ભાઈ અંદર ઠંડુ પડી જાય. પછી એ બધું ઠંડુ નાખ કરે ને, તે મશીન બધું ખરાબ થવા માંડે અને પછી રોગ રૂપે આવે. એટલે પછી ડોક્ટર કહે ભાઈ ડાયાબિટીસ થઈ ગયો છે, તમે હડતા નહીં, ખાતા જ નહીં, આ સુગર લેવાની બંધ કરી દો, ઠંડુ લેવાનું બધું બંધ કરી દો. તે મશીન બગાડી નાખ્યું અસહજ થઈને. આ બધું હવે ગોળીઓ ખાવ કે છે. મૂળ અસહજતા બધું નેચરની અંદર તો દરેક જીવોને ધ્યાનમાં રાખીને બધા ફ્રૂટ, ફળ, શાકભાજી, વાતાવરણ, જગ્યા, કુદરત તો હંમેશા બધા જ જીવો માટે હેલ્પિંગ હોય છે. કુદરતને કોઈ દિવસ કોઈને દુઃખ આપવું એવું છે જ નહીં, કોઈ જીવને. જે જગ્યા ઉપર જે જીવોને જેવા રસ, જેવું જરૂર છે ને એવું ત્યાં ઉત્પન્ન થાય છે. પણ આ બધા જે અહંકારી લોકો છે અસહજ બને, તે પછી 12 મહિના કેરીનો રસ ખાય. અરે તો જે સિઝનમાં જે એનું બધી પાછળ આખું આ પ્રકૃતિનું વિજ્ઞાન રહેલું છે, અને એ વિજ્ઞાનની અંદર રહીને તમે જીવન જીવો તો બિલકુલ સરસ રીતે જીવન જીવી શકાય. એટલે દાદા ભગવાન કહે ને આ ગરમી બહુ પડતી હોય, ઠંડી બહુ પડતી હોય, તે અકળામણ નહીં થવા દેવાની નહીં. હવે આપણે તો આ ફાઇલ નંબર 1 ને ગરમી લાગતી હોય આપણે જાણવાનું, પંખો હોય તો કરવાનો, એને કે સંભાળ નિકાલ કર. પંખો હોય ચાલુ થતો ના હોય તો અકળાવાનું નહીં, બેસો કહીએ થોડી વાર, કશું થવાનું નથી. હવે આપણે અંદર સહજમાં આવ્યા, હું શુદ્ધાત્મા છું, એ સહજ પદ મળ્યું આપણને, અને એની અંદર રહીશું ને એટલે આ મને ગરમી લાગે છે એવો ભાવ ધીમે ધીમે ઘટતો જશે. લાગે છે શરીરને બધું, ને શરીર તો કશું બોલતું નથી, પણ પોતે પોતાનો અહંકાર અંદર બૂમાબૂમ કર્યા કરે, બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી. સંજયની દખલ જે બધી છે ને એ અંદરથી ખલાસ થતી જશે તો પેલી આખી પ્રકૃતિ સહજ ભાવમાં આવતી જશે. અને આજ્ઞા ધર્મ જેમ જેમ રહેતો થયો તો બહુ સુંદર રીતે આખી પ્રકૃતિ સહજ ભાવમાં આવતી જશે, અને સંપૂર્ણ સહજ થઈ ગઈ તો જ્ઞાની જેવી પ્રકૃતિ થઈ ગઈ. સમજાય ને? એટલે આપણે તો આ ગરમી આવે તો બોલવાની કઈ જરૂર નથી, બહુ ગરમી છે, આપણે કઈ બોલવાની જરૂર છે? તો ગરમી અત્યારે એની સિઝનમાં, એના સંજોગોમાં ના આધાર ક્યારે આવે, અને એને બહુ કેવી ઓછી કેવી એ તો આપણે આ બધા મીટરો મૂક્યા એટલે
કુદરતમાં તો આખું નેચર તો એકદમ સંપૂર્ણ બધા જ જીવોને હેલ્પિંગ માટેનું છે આખું. સમજાય ને? એટલે ધીમે 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 આ વિજ્ઞાન આપણને સમજાતું જશે ને બધું. એમ પ્રકૃતિનું વિજ્ઞાન અને આત્માનું વિજ્ઞાન. આત્માનું સમજાઈ ગયું તો પેલું પ્રકૃતિ એની મેળે જ થઈ જશે. સરસ. દાદા ભગવાને આ 5 આજ્ઞાની અંદર તો આખું પ્રકૃતિનું સહજતાનું વિજ્ઞાન મૂકી દીધું છે અંદર. આ જેટલી પ્રકૃતિ આપણે અહંકારે કરીને અસહજ કરેલી એને હવે ખાલી કરવા માટે આ 5 આજ્ઞા મૂકીને સહજતા થઈ જશે બધી. પછી સમજાય ને? બહુ સરસ વાત છે યાર. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ પણ થતો જાય છે. સરસ. ધીમે ધીમે આપણને દાદા ભગવાનની વાતો એક એક નાની નાની સરસ રીતે ફિટ થતી જાય. એમ કરતા 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 એમનું આખું વિજ્ઞાન આપણને જાગૃતિમાં આવતું જાય અને આપણે આ પુરુષાર્થમાં આગળ વધતા જ જઈએ. પછી એમની દશા જેવી વાતો, એમનું અંદરની સમજણ આપણને રહેતી થશે. આપણે તો આ એક જ કામ છે કે આપણો શુદ્ધ ઉપયોગ અને આજ્ઞા ધર્મનો ઉપયોગ મૂકીને આપણે જીવન જીવ્યા જ કરવાનું છે. એમ કરતા કરતા આખું વિજ્ઞાન એની મેળ અંદર આપણને અનુભવમાં આવતું જ જશે. પછી સમજાય ને? બહુ જ સુંદર. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.